સુરતના માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સુરત સભા યોજાઈ. માંડવી તાલુકા મથક ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની યોજાનારી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કારોબારી સભા યોજવામાં આવી હતી. માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ચાલતા દારૂના જુગારના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના સમયમાં જાહેર થનાર છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે કારોબારી સભા, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની પસંદગીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ પ્રભારી દિનેશભાઈ પટેલ તથા મનહરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી. તો માંગરોળ ભાજપના માજી તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ વસાવા, પટેલ સમાજના આગેવાન અને કંડવા દૂધ મંડળીના પ્રમુખ નતુભાઈ પટેલ, ઝાખરડા ગામના મહેશભાઈ વસાવા, પ્રકાશભાઈ વસાવા, છનાભાઈ વસાવા વગેરે આગેવાનો વિધિવત રીતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા આનંદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર વગેરે કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા હતા. જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ધરાવતા મજબૂત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તો ઉમરપાડાની ધાણાવડ બેઠક વિસ્તારમાં ઓબીસીના મતદારો નથી, ત્યાં ઓબીસી ઉમેદવાર માટે બેઠક ફાળવવામાં આવી છે. જિલ્લામાં સંખ્યાબંધ બેઠકોમાં આ રીતે અન્યાય કરવામાં આવેલો છે, જેની સામે વાંધા અરજી દાખલ કરવામાં આવશે તેમજ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે રીતે માંડવી પોલીસ સ્ટેશનની નજીક 2 થી 3 કિલોમીટરના રેડિયસના અંતરમાં દારૂ જુગારના અડ્ડા અને આંકડાના અડ્ડા ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે અને પોલીસની રહેમ નજર હેઠળ ધમધમે છે. વારંવાર રજૂઆત કરવા છતાં જે સાયબર ફ્રોડ થાય છે અને આંકડાઓના જે ધંધા ચાલે છે એમાં પોલીસને ખૂબ મોટા પ્રમાણમાં હપ્તા પહોંચે છે. એ જિલ્લા કક્ષા સુધી કે રાજ્ય કક્ષા સુધી, પરંતુ જે નેટવર્ક જે ચલાવે છે અને કેટલીક માહિતી તો એવી છે કે દારૂનો અડ્ડો ચાલુ કરવા માટે પણ પોલીસ લોન આપે છે. એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં માંડવી તાલુકો અને આ લોકો જીવી રહ્યા છે. ગુંડા અને પોલીસના ત્રાસથી લોકો ગભરાય છે અને જાણ કરી શકતા નથી, પરંતુ ગુપ્તચરો દ્વારા માહિતી આવી છે કે આ મોટા પ્રમાણમાં રેકેટ ચાલે છે અને પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે. એટલે માંડવી પ્રાંત અધિકારીને, ગૃહ વિભાગને અને જિલ્લા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને આ અઠવાડિયામાં બંધ નહીં થાય તો કોંગ્રેસ સમિતિ પાર્ટી જનતા રેડ કરશે અને આ જે પોલીસના રહેમ નજર હેઠળ જે ચાલે છે ધંધા એને ઉજાગર કરશે. મારું નામ રાજુભાઈ ભૂરાભાઈ વસાવા, માજી તાલુકા પંચાયત સભ્ય, માજી સરપંચ, કંટવા ગામ પંચાયત. હું આજ કોંગ્રેસની અંદર વિધિવત રીતે જોડાઈ ગયો છું. આવનારા સમયની અંદર જે કંઈ કામગીરી પાર્ટી સોંપે નિષ્ઠાભાવે કામગીરી પૂર્ણ કરીશ. બોલો. અમારા માજી તાલુકા પંચાયત સભ્ય, માજી સરપંચ છનાભાઈ પણ આજરોજ જોડાયેલા છે કોંગ્રેસ પાર્ટીમાં, અને નટુભાઈ પટેલ તથા ઝાખરડાના મહેશભાઈ તથા પ્રકાશભાઈ પણ સાથે કોંગ્રેસમાં જોડાયેલા છે. અમારી વિચારધારા ભાજપની જાતિ પર ભાજપની આદિવાસી વિરોધી વિચારધારા લીધે દેશનું આ બધી પરિસ્થિતિ એવી પ્રકારની સર્જાયેલી છે, જેથી અમે કોંગ્રેસ પાર્ટી જ આદિવાસીનો ઉદ્ધાર કરે એવી પાર્ટી છે, જેથી આજે વોટ વિચારીને અમે કોંગ્રેસમાં જોડાયેલા છે. ગતરોજ જિલ્લા ચૂંટણી અધિકારી માનનીય કલેક્ટરશ્રીએ જે રીતે સીટ રોટેશનની જાહેરનામું પાડ્યું છે એ મને લાગે છે કે મનસ્વી રીતે કોઈ પણ પાર્ટીને સાંભળ્યા વગર
ભાજપના જે આગેવાનો સાથે ચર્ચા કરીને જે સીટોનું વિભાજન અને સીટ ડિક્લેરેશન જે કર્યું છે એ એકપક્ષીય અને રૂલિંગ પાર્ટીને ફાયદો થાય એના માટેનું આ જાહેરનામું છે. એનો સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ. અને દિન 7માં જે વાંધા આપવાના છે એ અમારી ઉમરપાડા ઘાણાવડ જિલ્લા પંચાયત છે, ત્યાં માત્ર 100 મત ઓબીસીના છે અને સીટ ઓબીસીની આપી છે. એવું જ ગંડોલી બેઠકમાં પણ છે, દેવગઢ બેઠકમાં પણ છે. જ્યાં જેની વસ્તી નથી એને ત્યાં અનામત બેઠકો આપી છે, અને જ્યાં બહુમતી વસ્તી જે છે આદિવાસીઓની ત્યાં સામાન્ય બેઠક આપી છે. એટલે આ એક તરફી નિર્ણયોને કેવી રીતે ભાજપની સત્તા ટકી રહે એના માટેનો કારસો છે. અને જે રીતે લીગલી ફાઇટ કરવી પડશે, એ હાઈકોર્ટમાં જવું પડે કે ચૂંટણી પંચમાં જવું પડે, એ પણ જવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે. અને ડ્રાફ્ટ યાદી બનાવીને આ અઠવાડિયામાં અમે એને વિરોધ પ્રદર્શન કરીશું.